અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને લઈને એશિયાના વિવિધ દેશો પર ભારે ઉર્જા સંકટ તોડાઈ રહ્યું છે, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એક એવો મહત્વનો ચોક પોઈન્ટ છે જ્યાંથી દુનિયાનું 20% જેટલું ક્રૂડ ઓઇલ પસાર થાય છે, જેના કારણે ભારત, ચાઇના, સાઉથ કોરિયા સહિત એશિયાના અનેક દેશો પર ઉર્જા સંકટ પેદા થયું છે. ત્યારે આજે અમેરિકા દ્વારા ભારત પર રશિયન ઓઇલ ખરીદવા પરના જે પ્રતિબંધો હતા તે હટાવી દેવાની જાહેરાત કરવામાં આવી છે. આ પાછળ અમેરિકાનો તર્ક એ છે કે તેનાથી વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવો નિયંત્રણમાં રહેશે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન અને બીજી તરફ ઇઝરાયલ અને યુએસએ વચ્ચેનું યુદ્ધ સતત વકરી રહ્યું છે. ત્યારે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવો નિયંત્રણમાં રહે તે માટે અમેરિકા દ્વારા ભારતને રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ માટે અમેરિકા ટ્રેઝરી સચિવ સ્કોટ બેસન્ટ છે તેમના દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ઉર્જા નીતિના કારણે તેલ અને ગેસનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. વૈશ્વિક બજારોમાં તેલનો પ્રવાહ જળવાઈ રહે તે માટે અમેરિકાનું ટ્રેઝરી વિભાગ ભારતીય રિફાઇનરીઓને રશિયન તેલ ખરીદવા માટે માત્ર 30 દિવસની અસ્થાયી છૂટ આપી રહ્યું છે. આ છૂટ જાણી જોઈને ખૂબ ટૂંકા ગાળાની છે અને રશિયન સરકારને નોંધપાત્ર આર્થિક લાભ નહીં આપે, કારણ કે તે માત્ર સમુદ્રમાં પહેલેથી અટવાયેલા એટલે કે સ્ટ્રેન્ડેડ ક્રૂડ ઓઇલના વ્યવહારો માટે છે. ભારત અમેરિકાનો મહત્વનો ભાગીદાર દેશ છે અને અમેરિકા આશા રાખે છે કે નવી દિલ્હી અમેરિકન તેલની ખરીદી વધારશે. આ સ્થાયી પગલું એટલે ભરવામાં આવ્યું છે જેનાથી ઈરાન દ્વારા ક્રૂડ ઓઇલની સપ્લાય ચેનને બંધક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની અસરો ઘટાડી શકાય. દર્શક મિત્રો, અમેરિકા દ્વારા આ છૂટ એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતની ક્રૂડ ઓઇલની સપ્લાય ચેન પર ખૂબ મોટું જોખમ તોડાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોયટર્સ અનુસાર ભારત પાસે માત્ર 25 દિવસ ચાલે તેટલું જ ક્રૂડ ઓઇલ છે. ભારતનું 40% જેટલું જે ક્રૂડ ઓઇલ છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવે છે. આ ઉપરાંત ભારત સરકાર હસ્તગતની રિફાઇનરી કંપનીઓ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા રશિયા સ્થિત ઓઇલ રિફાઇનરીઓ સાથે ઓઇલ ખરીદવા માટેની વાતચીત થોડાક સમય અગાઉ જ શરૂ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ $84 પ્રતિ બેરલ સુધી પહોંચી ચૂક્યા છે. ભારતમાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરવામાં આવી છે કે ભારતની વિદેશ નીતિનો ઉદય લોકોની સામૂહિક ઈચ્છાથી થાય છે. ભારતની વિદેશ નીતિના મૂળિયામાં, આપણા ઇતિહાસમાં, આપણી ભૂગોળમાં સત્ય, અહિંસામાં હોવા જોઈએ. આપણે આજે જે જોઈ રહ્યા છીએ તે નીતિ જ નથી, તે કોઈ એક વ્યક્તિ કે જેણે સમાધાન કરી લીધું છે તેમના નિર્ણયનું પરિણામ છે. આપને એ પણ જણાવી દઈએ દર્શક મિત્રો કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો ન આવે તે માટે અમેરિકા દ્વારા અને ઇઝરાયલ દ્વારા જે સતત સ્ટ્રાઇક ઈરાનના વિવિધ શહેરો પર કરવામાં આવી રહી છે તેમાં તેઓ ઈરાનનું જે ક્રૂડ ઓઇલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને ટાર્ગેટ નથી કરી રહ્યા. માત્ર ને માત્ર જે બેલિસ્ટિક મિસાઇલના લોન્ચ પેડ છે અને જે ડ્રોનના લોન્ચ પેડ છે તેને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ ઈરાન દ્વારા ખાડી દેશોમાં સાઉદી અરેબિયા છે, યુએઈ છે, કતાર છે, બહેરીન છે, કુવેત છે, ઇરાક છે, ત્યાં ઓઇલ રિફાઇનરીઓ છે અને જે ગેસ ઉત્પાદનના કેન્દ્રો આવેલા છે તેને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં વધારો નોંધાયો છે. અને આ ક્રૂડ ઓઇલના ભાવોમાં નિયંત્રણ રાખવા માટે હવે અમેરિકા દ્વારા ભારતને રશિયન ઓઇલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.